ભાવનગર શહેરના શિવાજી સર્કલ ખાતે પારંપરિક રીતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જો કે ત્યારબાદ 13મી તિરંગા યાત્રાને પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। ભાવનગરના શિવાજી સર્કલથી કમલેશભાઈ ચંદાણી પ્રેરિત અને અર્જુન જીમ આયોજિત તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં યુવાઓ જોડાયા હતા, જો કે રાજકીય લોકોએ પણ તેમાં ભાગ લીધો હતો। યોજાયેલા કાર્યક્રમમાં વ્યસન મુક્તિ માટે પણ શપથ લેવડાવવામાં આવ્યા હતા। ત્યારે વીર શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી। ઉમદા કાર્ય કરનાર બહેનોને નારી શક્તિ સન્માન પણ આપવામાં આવ્યું હતું। ઉપસ્થિત તમામ મહેમાન વડીલો, મારા મિત્રો, મારી ટીમ અર્જુન જીમને આજે વખતે નારી શક્તિને જોઈને મને ખૂબ આનંદ થઈ ગયો છે। આમાં આપને ઝાંસીની રાણી દેખાયા। આપણે એક ઝાંસીની રાણીને જોવા તરસતા હોય, આજે આપણા વચ્ચે એટલી બધી ઝાંસીની રાણી, તમને તાળીઓ થઈ જાય એકવાર મારી દીકરીઓ માટે, બેન માટે। સાથે જ મિત્રો બધા વડીલોએ બધી વાત કરી।